રેલવે દ્વારા મુસાફરીના ચાર્જમાં વધારો કર્યો હોય જે ભાવ વધારો આજથી લાગુ થયો છે। આજથી એટલે કે 26 ડિસેમ્બરથી રેલવે મુસાફરોની મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। લાંબા અંતરના રેલ પ્રવાસનું ભાડું વધારાયું છે, જેમાં 215 કિલોમીટર સુધી સામાન્ય શ્રેણીમાં કોઈ વધારો કરાયો નથી। જો કે 215 કિલોમીટરથી વધુના અંતરે સામાન્ય શ્રેણીમાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરાયો છે। મેલ એક્સપ્રેસ ટ્રેનોના નોન એસી અને એસી કોચમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરાયો છે। 500 કિલોમીટર નોન એસી મુસાફરી પર આશરે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે, તો ભાડા વધારાથી રેલવેને આશરે 600 કરોડની વધારાની આવક થશે। રેલવે દ્વારા ભાવ વધારો કરવાથી તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેઆરઆરટીસી વેસ્ટર્ન રેલવે। આજથી જે રીતે રેલવેમાં ભાડું વધારવામાં આવ્યું છે કે 1 કિલોમીટર પર 1 પૈસા અને એસીમાં 1 કિલોમીટર 2 પૈસા, વર્ષે દારે પેસેન્જરોના ખિસ્સામાંથી સરકાર 600 થી 650 કરોડ રૂપિયાનો લૂંટ આ પ્રજા પાસેથી લઈ રહી છે। અને જે રીતે ગરીબો માટે ટ્રેનમાં બેસવાનું, પ્લેનમાં બેસવાનું એક સપનું છે, આવનારા દિવસોમાં આ જ રીતની જો સરકારનો વહીવટ રહેશે તો મને એવું લાગે છે કે ટ્રેનમાં પણ બેસવું પેસેન્જર માટે એક સપનું થઈ રહેશે। અને જ્યારથી સરકાર આવી છે કોઈને કોઈ માને ભાવ વધારો કરે છે, એની સામે જે સુવિધા પેસેન્જરને આપવી જોઈએ એ કોઈ પણ પ્રકારની સુવિધા ટ્રેનમાં આપવામાં આવતી નથી, માત્ર સરકાર લૂંટવાનું કામ કરી રહી છે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે। આનો ખર્ચ મુસાફરોની સહુલિયત માટે થશે એવું કહેવામાં આવ્યું છે। સરકાર તો બધી વાતો કરે છે, પણ આજે પણ જો કે કોઈ સુવિધા ટ્રેનમાં નથી। સરકાર જે ભાવ વધારો કરી, જે આર્થિક ફાયદો સરકાર લઈ રહી છે, એનો ફાયદો સીધો સરકારની જાહેરાત માટે રેલવે પ્રશાસન કરશે એવું મારું માનવું છે। આજે પણ જો કે સરકાર પર કોઈને ભરોસો નહીં। ટ્રેનમાં જે ટોયલેટ છે એમાં પણ ડબલા બાંધેલા આવે છે, તો કઈ રીતે એ લોકો સુવિધાની એની વાત કરે છે? માત્ર સરકાર પોતાના આર્થિક ફાયદા ખાતર આ ભાવ વધારો કરી રહી છે, એની સામે પેસેન્જર કોઈ આનો ફાયદો નથી। મોંઘવારીની કેટલી અસર લોકોના વેઠવા પર પડે? આની ખૂબ જ મોટી અસર મુસાફરો રહેવાની છે। એવું નહીં કે આની અસર લાંબા, આજે ગુજરાતમાં પણ આપણે ભાવનગર જવું હોય કે અમદાવાદ જવું હોય તે બી 100-200 કિલોમીટરની પરની મુસાફરી થાય છે, એટલે પેસેન્જરોને આનો ખૂબ જ મોટો નુકસાન થશે આ ભાવ વધારાના કારણે। સરકારે એમાં તો વિચારવું જોઈએ। ભાવ વધારોની સાથે વાંધો નથી, એની સામે તો પેસેન્જર સુવિધા પણ આપો તો કોઈ વાંધો નથી।